પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે। આવા જ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેમની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી છે। બનેલી ઘટના મુજબ પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખીલી રૂપ પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો છે। હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા ન મળી પરંતુ જેલના સળિયા જરૂર મળી ગયા છે। પ્રેમી તેની પ્રેમિકાના પતિની હત્યા માટે હવે જેલમાં છે। સમગ્ર વાત કરવામાં આવે તો જેતપુર શહેરમાં 20 દિવસ પહેલા રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પરપ્રાંતીય કારીગરનું મોત થયું હતું। ટ્રેનની ઠોકરથી નહીં પરંતુ સાથી કારીગરને મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને સંબંધમાં મૃતક બાધારૂપ લાગતા તેના માથાના તથા શરીરના ભાગે બોથડ પદાર્થથી ઈજા પહોંચાડી રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો, જેથી કરીને કોઈને બબલુની હત્યા મનોજે કરી છે તેવી શંકા ન જાય, પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું છે। શહેરના જનતાનગરમાં રહેતો મૂળ યુપીના બીજાપુર જિલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ બીટ ઉંમર વર્ષ 45 નામનો પરપ્રાંતીય મજૂર 5 વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનામાં મજૂરી કામ માટે આવ્યો હતો। અહીં તેમના બે શાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બીડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનામાં કામ કરતો હોવાથી તે બધા સાથે રહેતા હતા। બાદમાં 3 વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા, 2 પુત્રી અને 1 પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા હતા। શું હતો આખો બનાવ? ગત તારીખ 25 જૂને બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્બ્રિયમ ટેક્સટાઇલમાં કામ કરવા ચાલ્યા ગયા હતા। વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજ ઘરે આવી મીતાને જગાડીને જણાવેલ કે મનોજ રેલવે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે। તેને કોઈ ટ્રેનની ઠોકરથી માથાના તથા શરીરના બીજા અંગો પર ઈજા પહોંચાડી છે, જેથી બનાવ સ્થળે જઈ બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। વધુ સારવાર માટે જૂનાગઢ રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ માથામાં ગંભીર ઈજાથી બબલુ કોમામાં જ હોય અને તેને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં 3 દિવસની સારવાર બાદ બબલુનું મોત થતાં પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતન લઈ જવામાં આવ્યો હતો। બબલુના મોતને કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવ્યો હતો। મૃતકની અંતિમ વિધિ પૂર્ણ થતાં તેના સંતાનોને જેતપુર હોવાથી મીતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જેતપુર આવી હતી। ત્યારે તેણી ટ્રેનમાં રડતી હતી અને જોયું કે મનોજ કીધેલું હતું કે તું રડ નહીં, હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે 5 વર્ષથી સંબંધ હતો અને તારી સાથે લગ્ન કરવા મેં તારા પતિની બબલુની હત્યા કરી નાખી છે। આ સાંભળી મીતા ખૂબ જ ડરી ગઈ હતી અને અનૈતિક સંબંધના કારણે પતિની હત્યા થઈ એ વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે અને તે ડરે તેણે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ કર્યા વગર ચાલી ગઈ હતી। ત્યારબાદ આજે ખૂબ જ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અને અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયર પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે મીતાની ફરિયાદ નોંધી આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। કેટલા સમયથી બંને વચ્ચે હતો પ્રેમ સંબંધ? શું હતો આરોપીનો પ્લાન? મૃતક બબલુની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। આરોપીએ પોતાના હાથમાં છરી અને છાતીના ભાગે પોતાની પ્રેમિકાનું નામ પણ લખાવ્યું છે, પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યારેય પતિ બબલુ આડખીલી રૂપ હોવાથી મૃતકને બોથડ પદાર્થ મારી ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર મોતમાં ખવડાવવાનો આરોપીનો હતો પ્લાન, જેથી આરોપી મનોજનો ભાંડો ન ફૂટે હાલ, પરંતુ આરોપીનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી મનોજની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। થોડા દિવસ પહેલા એક રેલવે ટ્રેક ઉપરથી પરપ્રાંતીય મજૂરનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો। હવે આ બનાવ હત્યામાં પલટો, આખો બનાવ શું હતો? જેતપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો, જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં, જે આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરેલ। ઈજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો, જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં। તેના ઘરે તેની પત્ની તેમજ જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો, એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો। રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતાં થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજેલ, જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ। ઈજાનું સ્વરૂપ જોતાં માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણ જનારની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતાં બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણ જનારની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ જનાર છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને બોથડ પદાર્થને માથામાં ઘા મારી
અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડન્ટમાં કપાવી શકાય. પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ. આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે. સાહેબ, આજે મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમયથી આ પ્રેમ સંબંધ હતો અને સાથે જ આરોપી જે છે એમને ક્યાંક આજે મૃતકની પત્નીના તેમના શરીરના ભાગે ક્યાંક નામ પણ ત્રોફાવેલા જોવા મળી રહ્યા છે. હા, આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાનું સર્વપ્રથમ પોલીસને ડાઉટ જતા તેમણે તેમની શરીરસ્થિતિનું પંચનામું, મનોજની શરીરસ્થિતિનું પંચનામું કરતા તેમાં તેમણે આજે મરણ જનાર છે એમની પત્નીનું નામ ટૂંકમાં ત્રોફાવેલ હતું, જેના આધારે પ્રથમ ડાઉટ જયેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આ આખી ઘટનાનો પર્દાફાશ થયો.